સુરતમાં બેફામ દોડતા ટ્રક અને ડમ્પરોના કારણે અનેક નિર્દોષોનો ભોગ લેવાયા હોવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે। ત્યારે સુરતના પરતપાટિયા વિસ્તારમાં એક ટ્રક ચાલકે મોપેડ સવાર મહિલાને અડફેટે લીધી હતી। જોકે સદનસીબે તેનો જીવ બચી ગયો છે। જોકે ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ જતો વિડીયો સામે આવ્યો છે। આ અંગે મળતી માહિતી પ્રમાણે સુરતના પરતપાટિયા વિસ્તાર પાસે ટ્રક અને મોપેડ વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી હતી। ટ્રકની નીચે મોપેડ આવી જતા મોપેડ સવાર યુવતી ટ્રક નીચે ફસાઈ ગઈ હતી। અકસ્માતની ઘટનામાં યુવતી ટ્રકની નીચે ફસાઈ ગઈ હતી, જેથી ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો। તેનો વિડીયો ત્યાં હાજર લોકોએ મોબાઈલમાં કંડારી લીધો હતો। વિડીયોમાં જોઈ શકાય છે કે યુવતી ટ્રકની નીચે ફસાયેલી છે અને બચાવો બચાવોની બૂમ પાડી રહી છે। યુવતીને ટ્રકની નીચે ફસાયેલી જોઈ હાજર ટોળાએ મસમોટા ટ્રકને હાથથી ધક્કો મારી ખસેડવાની શરૂઆત કરી હતી અને ટ્રક ખસેડી યુવતીને બહાર કાઢી હતી। સદનસીબે આ ઘટનામાં યુવતીને સામાન્ય ઈજાઓ થઈ છે। યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। જોકે દ્રશ્યમાં જોઈ શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર છે। ટ્રક મોપેડ પર આવી જતા મોપેડ ચકનાચૂર થઈ ગયું હતું। હાલ સમગ્ર મામલે ટ્રક ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે। સુરત શહેરમાં બેફામ દોડતા ટ્રક, ડમ્પરો અને ભારે વાહનો અનેક વખત અકસ્માત સર્જે છે, જેથી નિર્દોષોનો ભોગ લેવાય છે। થોડા દિવસ પહેલા જ પાલ વિસ્તારમાં એક વિદ્યાર્થીને ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો। જોકે તેના સીસીટીવી જોઈ સૌ કોઈના રૂવાટા ઊભા થઈ ગયા હતા। સુરત શહેરમાં ભારે વાહનો પર સમય મર્યાદામાં પ્રતિબંધ છે, છતાં પણ બેફામ ટ્રક અને ડમ્પરો પ્રતિબંધિત સમયમાં પણ દોડતા હોય છે, જેના કારણે ઘણી વખત મોટા અકસ્માતો સર્જાતા હોય છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।